ઉત્તરાયણનો તહેવાર જે ઉત્તરાયણ હોય કે દિવાળી હોય કે અન્ય તહેવારો એ પરિવાર સાથે અને મિત્રો સાથે જ ઉજવવાનો હોય છે અને દર વર્ષની માફક ઉત્તરાયણ આજે પરિવાર સાથે અને મિત્રો સાથે ઉજવી રહ્યા છે। આ વખતની ઉત્તરાયણનો વિશેષ મહિમા સામે 22 જાન્યુઆરી અને રામ મંદિરમાં રામજીની પ્રતિષ્ઠાનો ઉત્સવ છે એટલે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે। રામ ભગવાનને લગતી પતંગો છે, સાથે જ મોદી સાહેબને ચહેરાવાળી પતંગો પણ ખૂબ જ ઉડી રહી છે। મોદી સાહેબની જે યોજનાઓ છે, યોજનાઓને લગતી પતંગો પણ આજે દરેક ઠેકાણે ઉડી રહી છે। એટલે આજનો દિવસ ઉત્તરાયણનો અને આનંદ પ્રમોદનો ઉત્સવ છે। હું તો તમામને શુભેચ્છા પાઠવું છું અને તમામ તહેવારો નેતા હોય, અભિનેતા હોય કે કોઈ પણ હોય એણે પરિવારને મિત્રો સાથે જ ઉજવવા જોઈએ। ઉત્તરાયણ એટલે કેવું છે કે આખું વર્ષ જે જગ્યા કોઈ સામે પણ નથી જોતું એવી અગાસી કે જે ઘરનું છત છે, હંમેશા છતની રિસ્પેક્ટ થવી જોઈએ અને એ રિસ્પેક્ટ અપાવતો આજનો દિવસ એટલે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ। અને આજના દિવસે એવું કહી શકાય કે વિન્ટરમાં એ બાને લોકો ઉપર ચડે છે અને તડકો પણ માણે છે અને પરિવારની સાથે મનાવતો આ તહેવાર એ અમને ખૂબ ગમે, કારણ કે પોલિટિકલ પર્સનના ધર્મપત્ની હોવાથી બહુ ઓછો સમય શૈલેષભાઈ અમને આપતા હોય છે, તો આજનો તહેવાર હોય કે દિવાળીનો તહેવાર હોય એ અમારા માટે ખૂબ મહત્ત્વનો તહેવાર હોય છે અને આજના માધ્યમથી દરેકને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના। સેફ રહેજો, સલામત રહેજો અને ટુ વ્હીલર ફરતા લોકોએ ખાસ ધ્યાન આપવાનું છે કે દોરીથી તમે બચો અને પશુ પક્ષી દરેકનું પણ કાળજી રાખો। ઉત્સવ નહીં પરંતુ દાન પુણ્યનું પણ એક અનેરો મહિમા હોય છે અને દાન પુણ્ય માટે આજના દિવસે જ ફક્ત સ્વામિનારાયણના સંતો પધારતા હોય છે। મારું તો સદભાગ્ય છે કે આજે દર્શન સ્વામી મારે ઘેર પધાર્યા છે। વર્ષોથી દર્શન સ્વામી પણ આવે છે, અમારે કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર કે અટલાદરા મંદિરથી સંતો અહીંયા પધારતા હોય છે અને ફક્ત વર્ષમાં એક જ વાર આ દાન લેવા માટે એઓ ઘરે પધારતા હોય છે। ત્યારે અમારે ઘેર આ બને સંતોના પગલાં પડે અને એમના આશીર્વાદ અમને મળે એ જ અમારા માટે તો મહત્વનું છે। માગીને ખાવું પણ દરરોજ અમારા સંતો નથી નીકળતા, વર્ષે એકવાર આ ભિક્ષા, અને આ ભિક્ષા પણ અમે ભિક્ષુકો માટે માગીએ છીએ। આપણા મંદિર દ્વારા જે દરરોજ 200 ગરીબોને જમાડવામાં આવે છે સિટીમાં, એના માટે આ સંતો જ્યારે માગવા નીકળ્યા હોય ત્યારે શૈલેષભાઈને ત્યાં બહુ દિલથી એક પારિવારિક નાતે દર વર્ષે સંતો આવીએ છીએ અને એટલા પ્રેમથી ઉષ્માભર્યું શૈલેષભાઈ સ્વાગત કરે છે અને અમે સંતો જે કહીએ તે સેવામાં કદીવસ શૈલેષભાઈએ મંદિરને કદી નાકારો કર્યો નથી। તમે કહો એ ભાવથી જ્યારે આજના દિવસે શૈલેષભાઈને ત્યાં ભિક્ષા માગવા આવ્યા છીએ અને એટલા દિલથી શૈલેષભાઈએ સંતોને દાન પણ કર્યું છે। પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે આ વર્ષ તો આપણા માટે આનંદ, ઉત્સાહ અને ઉમંગનું ભરેલું છે, કારણ કે 22 જાન્યુઆરીએ રામલલ્લા પધારે છે ત્યારે આપણને કોને આનંદ ન હોય। ભારત દેશના હરેક નરનારીને આનંદ હોય, એમાં શૈલેષભાઈએ આજે દાન કર્યું છે। પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે સમગ્ર પરિવારનું ખૂબ પરમેશ્વર મંગળ કરે એવી શૈલેષભાઈ માટે આજ વિશેષ અને ભારત વર્ષના નરનારી જે કોઈને દાન કરે છે બધા માટે પ્રાર્થના કરીએ છીએ। જય સ્વામિનારાયણ। આજે મકર સંક્રાંતિના દિવસે અમે દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના નિવાસસ્થાને આવ્યા છે અને એમની સાથે અમને આ મકર સંક્રાંતિ ઉજવવાનો જે મોકો મળ્યો છે તે બદલ એમનો બી આભાર માનીએ છીએ અને દરેક ઉત્સવે ડભોઈની પ્રજાને સાથે રાખીને જ ઉજવીએ છીએ, તો અમે આ વખતે અમે આવ્યા છે તો અમને બી સાથે રાખ્યા છે, એમનો અમને ગર્વ છે।